ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધા? મજામાં ને? મજામાં જ હશો. ઘરે ને ઘરે છે એટલે કાંઈ ટેન્શન જેવું નથી. હવે આપણે કોર્સ છે એકદમ પૂરો થવાનો છે, તો આપણે 21 પાઠ સુધી જોઈ લીધું સરસ મજાના ચંદ્રશેખર આઝાદ વિશે. હવે આજે 22મું અને સિલેબસનું છેલ્લું કાવ્ય, જો કે પૂરક વાચનના હજુ 2 પાઠ આપણે લેવાના છે, એ પણ ઇમ્પોર્ટન્ટ છે, પણ આ જે પૂરક વાચન સિવાયનો જે સિલેબસ છે 70% સિલેબસ આપણે ભણવાનો હતો એનું આ છેલ્લું કાવ્ય છે વીરો કા कैसा हो वसंत. સરસ મજાનું 22મું કાવ્ય છે. એકદમ આ કાવ્ય ભણીએ ને તો અંદરથી એમ ખુમારી જાગી ઉઠે કે ભાઈ વીર, કયો વીર? ભાઈવાળો વીર નહીં, આ વીર એટલે વીર પુરુષ, એક યોદ્ધા, એક સોલ્જર જેને કહી શકાય. એવા વીર પુરુષની વસંત કેવી હોય? વસંત એટલે તો કે આપણે જે વસંત ઋતુમાં જે વસંત ખીલે છે, જે આપણા દેશમાં ગુજરાતીઓ માટે કે જે કંઈ આપણા ધર્મમાં વેલેન્ટાઇન ડે જે બીજા દેશમાં ઉજવાય છે 14 ફેબ્રુઆરીએ, તો આપણા માટે છે વસંત પંચમી છે કે વસંત ખીલે છે, નવી નવી કુંપણો ફૂટે, ફૂલો નવા નવા ખીલે છે. એક વસંત, જીવનમાં એક વસંત આવી જાય છે. તો જેમ એક યુવક યુવતીને જે પ્રેમ થાય છે, પ્રેમનો અહેસાસ થાય છે, એ એના જીવનમાં એક વસંત આવી કહેવાય. તો વીરો માટે વસંત શું છે? જે વીર પુરુષ છે, જે એક યોદ્ધા છે, જે એક સોલ્જર છે, એના માટે એના જીવનની વસંત કેવી હોય છે, તો એ આ કાવ્યમાં સમજાવવામાં આવે છે કે ભાઈ વીરોના જીવનમાં ઓલું ડીડીએલ જેમ આવે છે ને કે ભાઈ સરસોનું ખેતર હોય ને ઓલો ગીત ગાતો હોય, તુજે દેખાતો એ જાના સનમ ને હિરોઈન દોડી આવતી હોય. વીરોના જીવનમાં એવી વસંત નથી હોતી. એની સામે તો દુશ્મનો ઊભા હોય છે. ક્યારે મૃત્યુ આવી જાય એની પાસે, એની પણ એને ખબર હોતી નથી. આજે રાતે સૂતા છે, સવારે જાગશે કે કેમ? આપણે પુલવામા એટેક જોયો છે, પછી ઉરી એટેક જોયો છે. ઉરીમાં તો કેવું થાય છે, રાતે સૂતા હોય છે ને અચાનક ફાયરિંગ થાય છે ને બિચારા મરી જાય છે. શું રાતે સૂતા છે ત્યારે એને ખબર હતી કે અમે સવારે જાગશું કે નહીં જાગીએ, રાતે આવી રીતે મરી જશું? એને ખબર પણ નહોતી. તો ઉરી એટેકમાં આવું થયું હતું. તો વીરોના જીવનની વસંત કેવી હોય છે? શું એને વેલેન્ટાઇન ડે નથી હોતો? પુલવામા એટેક વેલેન્ટાઇન ડેના જ દિવસે થયું. ઘણા બધા વેલેન્ટાઇન ડે સેલિબ્રેટ કરતા હતા, એકબીજાને ગિફ્ટ દેતા હતા, આ તે બધું એક પ્રેમનો દિવસ ઉજવતા હતા. એ જગ્યાએ કેટલા એવા યુવાનો આપણા દેશના યોદ્ધાઓ છે, સોલ્જરો છે, બિચારા એની પત્ની હશે, એની સગાઈ થઈ ગઈ હશે, એની પ્રેમિકા હશે, એના સુધી પહોંચી ન શક્યા, એને બાઈ પણ ન કહી શક્યા. એવી પરિસ્થિતિમાં તો સમજો કે એના જીવનમાં વેલેન્ટાઇન ડે, એના જીવનમાં વસંત કેવી હોય છે. તો સરસ મજાનું આ કાવ્ય છે, જેના કવિયત્રી છે, કવિ નથી પણ અહીંયા કવિયત્રી છે સુભદ્રા કુમારી ચૌહાણ. સુભદ્રા કુમારી ચૌહાણ છે, એને સરસ મજાનું આ કાવ્ય લખ્યું છે. એનો જન્મ છે એ 1904માં અને મૃત્યુ છે એ 1948માં. એટલે આપણો દેશ આઝાદ થયો અને પછી તરત જ 2 વર્ષમાં કે એનું મૃત્યુ થઈ ગયું છે. કાંઈક કાર એક્સિડન્ટમાં એનું મૃત્યુ થયું હતું એવું માનવામાં આવે છે. અને સુભદ્રા કુમારી ચૌહાણ એ પણ જોવો એનો સમયગાળો ક્યારનો છે, જ્યારે દેશ ગુલામીમાં હતો. લગભગ આપણે 9મા ધોરણની હિન્દીમાં જે કાંઈ પાઠ જોયા છે એના લગભગ લેખકો, લેખિકા, કવિ, કવિયત્રી આ બધા છે ને એ સમયના છે જ્યારે આપણો દેશ ગુલામીમાં હતો. તો ઓબ્વિયસલી ત્યારે એના મનના જે ભાવો છે એ દેશ પ્રત્યે જ ઉભરીને આવતા. કવિ છે ને એમને એમ નથી બનાવતું. કવિ એટલે શું? તો કે કવિ એટલે ઈશ્વર સાથેનું ડાયરેક્ટ કનેક્શન જેનું હોય છે ને એને કવિ કહેવાય. તો કવિના શબ્દો અચાનક જ એવા નીકળતા હોય. તો એ સમયમાં દેશની જે હાલત હતી એ જોઈને કવિઓની અંદરથી એ શબ્દો ઉભરીને બહાર આવતા. ભલે એની કલમ બંધાયેલી હતી, મન થાય લખી નહોતી શકતી, પણ છતાં દેશ માટે એને કંઈક ને કંઈક લખ્યું છે ત્યારે. અને ક્યારેક લખતા ને તો એને સજા કરવામાં આવતી અંગ્રેજો દ્વારા. તો સુભદ્રા કુમારી ચૌહાણે દેશના એ વીરો માટે, દેશના એ યોદ્ધાઓ માટે, આપણે કેસરી પિક્ચર છે એ જોયું હોય તો એમાં પણ એવું જ આવે છે કે એની માને નથી મળી શકતા, એની પત્નીને નથી મળી શકતા, દેશ માટે એનો જીવ છે એ કુરબાન કરીને જાય છે. તો એ વીરો માટે વસંત શું છે? શું એ વીરોને એની પ્રેમિકા પાસે નહીં જવું હોય? શું એ વીરોને એની પત્ની પાસે નહીં જવું હોય? શું એ વીરોને એની માતાના ખોળામાં માથું રાખીને નહીં સૂવું હોય? શું એ વીરોને એના બાળકોને નહીં રમાડવા હોય? શું એ વીરોને એના ખેતર, લહેરાતા ખેતર નહીં જોવા હોય? શું એ વીરોના જીવનમાં કાંઈ આવું નથી હોતું? તો કે આ હોય છે. જે કોઈ વીર યોદ્ધા છે, જે કોઈ સોલ્જર છે, જેના દિલમાં દેશ પ્રેમ છે, એ વીરની વસંત શું છે? તો કે દેશ
એના માટે પ્રેમિકા છે. એ દેશ માટે કુરબાન થઈ જવું એ એના માટે પ્રેમની કુરબાની આપી સમાન છે. તો વીરોની વસંત કેવી હોવી જોઈએ એના વિશે આપણે આ કાવ્યમાં જોશું, પણ એનાથી પહેલાં આપણે એના શબ્દાર્થ લખી લઈએ. બધાને શબ્દાર્થ છે કમ્પલસરી લખવાના જ છે. તો સૌથી પહેલો શબ્દ છે હિમાલય. જો કે આપણે બધાને ખબર છે કે હિમાલય શું છે, તો કે હિમાલય છે એક પર્વત છે. હિમાલય પર્વત. એના પછીનો શબ્દ છે ઉદ્ધિ. ઉદ્ધિ. ઉદ્ધિ મતલબ સાગર થશે યા સમુદ્ર. ઉદ્ધિ એટલે સમુદ્ર. એના પછીનો શબ્દ છે પ્રાચી. હવે અહીંયા પ્રાચી એટલે પ્રાચી કોઈ સ્થળનું નામ નથી કે પ્રાચી કોઈ છોકરીનું નામ નથી. પ્રાચી એટલે અહીંયા અર્થમાં લેવાનું છે પૂર્વ દિશા. પૂર્વ દિશા યાની જ્યાં સૂર્યોદય થતો હોય એને પૂર્વ દિશા કહેવાય, ને જ્યાં અસ્ત થતો હોય એને પશ્ચિમ દિશા કહેવાય. પૂર્વ એન્ડ પશ્ચિમ. તો પ્રાચી એટલે પૂર્વ દિશા. એના પછીનો શબ્દ છે ભૂ. દીર્ઘ ઉ. ભૂ એટલે ભૂમિ. ભૂમિ. એના પછીનો શબ્દ છે નભ. નભ એટલે આકાશ. ધેન વધુ. હવે વધુ એટલે વધારે એ પ્રમાણમાં નહીં. વધુ એટલે વિવાહ કે લીએ તૈયાર કરના. વિવાહ કે લીએ તૈયાર કરના. મતલબ વધુ કોને કહેવાય? નવવધુ કે જે લગ્ન માટે. બીજા બધા તો આપણે જોઈએ લગ્નમાં જાતા હોય તો વધુ એક જ હોય, બધી ન હોય. તૈયાર તો બધી થઈ હોય, પણ દુલ્હન માત્ર એક જ હોય ને એ બધાથી અલગ લાગતી હોય. કાળી હોય, ધોરી હોય, ગમે એવી હોય, ખબર નહીં કુદરતી લગ્નના દિવસેનું રૂપ એકદમ નિખરીને આવે છે, બધાથી અલગ જ લાગે છે. એ દુલ્હન એટલે વધુ કે વિવાહ કે લીએ તૈયાર કરના યાની દુલ્હન. એના પછી છે દિગ. દિગંત. दिग. दिगंत. दिग दिगंत. दिग एटले दिशा और अंत यानी दिशाओं का छोर या छेड़ो या अंत. तो दिशा और उसका छोर. दिशा या उसका छोर. छोर यानी छेड़ो या अंत. दिगंत एटले अंत. एना पछी जे मधु. मधु शब्द वारंवार आवे ज छे. मधु एटले શહદ અને મધુનો બીજો અર્થ પણ થાય છે શરાબ. ગુજરાતમાં બંધ છે, બાકી બધી તો પીવાય જ છે, એટલે શરાબ કાંઈ ઓલી વસ્તુ નથી. મધુ એટલે શહદ પણ થાય અને મધુ એટલે શરાબ પણ થાય. શા માટે? તો કે હરિવંશરાય બચ્ચને મધુશાલા લખ્યું છે, એમાં મધુ મદિરાપાન કીધું છે. મધુશાલા એટલે મદિરાપાન કરવાનું સ્થળ, અડ્ડો એટલે મધુશાલા. તો મધુ એટલે શરાબ પણ થાય ને મધુ એટલે મધુર, આ જે શહદ છે, મધ છે, એ અર્થમાં પણ તમે લઈ શકો. એના પછીનો શબ્દ છે વસુધા. વસુધા એટલે આપણી પૃથ્વી. વસુધા એટલે પૃથ્વી. વસુધા છે એના પછીનો શબ્દ છે કોકિલ. કોકિલ. કોકિલ યાની કોયલ. કોકિલ એટલે કોયલ. હવે પૃથ્વીને વસુધા શું કીધી? તો કે એ વસુધા એટલા માટે કીધી કે એના પૃથ્વી ઉપર અસંખ્ય ભંડાર, જે કાંઈ કિંમતી વસ્તુઓ છે, જે કાંઈ છે એ ધારણ કરનારી ધરતી, એટલે એને વસુધા કહેવામાં આવે છે. પછી કોકિલ એટલે કોયલ. મરુ. મરુભૂમિ આપણે સાંભળ્યું હોય. મરુ એટલે રેગિસ્તાન. રેગિસ્તાન. પછી રણભૂમિ એટલે યુદ્ધભૂમિ. એમાં રણ છે ને એ ગુજરાતીમાં આપણે રેગિસ્તાનને ગુજરાતીમાં રણ કહીએ, ડેઝર્ટ. પણ મરુ એટલે રેગિસ્તાન અને રણ એટલે યુદ્ધ. રણ નગાડા વાગ્યા, મતલબ યુદ્ધના નગાડા વાગે છે. રણ યાની યુદ્ધ અને રણભૂમિ એટલે યુદ્ધભૂમિ, આપણે એ અર્થમાં આપણે લેવાનું છે. એના પછી છે વિધાન. વિધાન. વિધાનનો અર્થ થશે તરીકા યા પદ્ધતિ. પદ્ધતિ.
પછીનો શબ્દ છે અતીત. अतीत एटले पास्ट या बीता हुआ समय. जो समय बीत गया है उसे हम अतीत कहते हैं. एना पछीनो शब्द छे मौन. मौन तो मौन एटले चुप्पी. चुप्पी. एना पछीनो शब्द छे कुरुक्षेत्र. जे उत्तर प्रदेश पासे आवेलो छे कुरुक्षेत्र, दिल्ली पासे. एमां लखो दिल्ली के पास का वह मैदान जहां महाभारत का युद्ध हुआ था. दिल्ली के पास का वह मैदान जहां महाभारत का युद्ध हुआ था. कुरुक्षेत्रનું મેદાન દિલ્હી પાસે, યુપીની સોરી, દિલ્હી પાસે આવેલું મેદાન છે જ્યાં આપણે જોઈએ કે મહાભારતનું યુદ્ધ છે એ થયું હતું. ત્યાંની હજુ ધરતી, એનું માટી છે એ લાલ જેવી છે. એના પછીનો શબ્દ છે હલ્દી ઘાટી. સરસ મજાનો શબ્દ છે હલ્દી ઘાટી. હલ્દી ઘાટીમાં શેનું યુદ્ધ થયું હતું? તો કે હલ્દી ઘાટીમાં મહારાણા પ્રતાપ અને અકબરનું યુદ્ધ થયું હતું. વહ રણભૂમિ જહાં જહાં રાણા પ્રતાપ એક એવો યોદ્ધા જે કદાચ બીજા બધા રાજા ઝૂકી ગયા હતા, પણ મુગલો સામે આ રાણો ઝૂકતો નહોતો. ખડ ખાઈને જીવતો હતો, પણ એ કે એની સામે હું ઝૂકીશ નહીં, એવા મહારાણા પ્રતાપ. તો એનું યુદ્ધ છે હલ્દી ઘાટીમાં થયું હતું કે રાણા પ્રતાપ और अकबर की सेनाएं लड़ी थी. હલ્દી ઘાટી છે શું છે? તો કે એક એવી જગ્યા, એવું રણભૂમિ જ્યાં અકબર અને મહારાણા પ્રતાપની સેના લડી હતી. તો રાણા કોણ છે? જો કે રાણા વિશે કાંઈ કહેવાની જરૂર નથી. એવરીબડી નોઝ હુ ઇઝ રાણા. રાણા ઓલો અત્યારે બધા કહેતા ને રાણો રાણાની રીતે, પણ રાણો તો એક જ હતો ને એક જ રહેશે. કારણ કે એના જેવું થવું બહુ આમ ઇમ્પોસિબલ જ કહી શકાય. કારણ કે રાણો તો રાણો હતો. 7 ફૂટની હાઇટ હતી ને 79 કિલોનું એનું ભાલું હતું ને આવો એ રાણો હતો. એવું થવું ઇમ્પોસિબલ છે. તો રાણો એટલે કોણ? તો કે રાણા મેવાડ કે રાણા પ્રતાપ. મેવાડ કે રાણા પ્રતાપ, મહારાણા પ્રતાપ. ભલે કોઈ એને રૂબરૂ જોયા હશે એટલે એનું ચિત્ર ખાલી આપણે જોઈએ છે. હવે એનું સ્કેચ એવું જોઈને જો આપણને એની ખુમારી દેખાતી હોય તો વિચાર કરો એ રિયલમાં કેવો યોદ્ધા હશે. તો એ રાણા પ્રતાપ. એના પછી છે તાના. શબ્દ આવે છે તાના. એટલે અહીંયા તાના નથી મારવાના. તાના એટલે હમણાં જ અજય દેવગનનું પિક્ચર આવ્યું હતું તાનાજી. ઈ તાનાની વાત થાય છે. તાનાજી માલસુરે, છત્રપતિ શિવાજીનો એક જમણો હાથ જેને કહેવાય છે, એવો તાનાજી માલસુરે. કોણ હતો? તો કે તાના યાની તાનાજી માલસુરે, જે સિંહગઢનો કિલ્લો જીતો હતો. શહીદ થઈ ગયો પણ એ કિલ્લો જીતીને ગયો છે. પિક્ચરમાં પણ આખું એ વાત આવે છે. તાનાજી માલસુરે, મરાઠા. એના પછી છે સ્મૃતિયા. સ્મૃતિયા તો સ્મૃતિયા યાની યાદેं. પછી છે છંદ. છંદ એટલે કાવ્ય રચના. એના પછી છે સ્વચ્છંદ. સ્વચ્છંદ એટલે પૂરી તરહ સ્વતંત્ર. પૂરી તરહ સ્વતંત્ર. અને છેલ્લો શબ્દ છે હંત. હંત યાની દુર્ભાગ્ય. હંત એટલે દુર્ભાગ્ય. છેલ્લો શબ્દ લખાઈ ગયો. હવે જો અહીંયા એક સ્વચ્છંદ શબ્દ લેખનનો અર્થ આમાં આપ્યો છે કે પૂરી તરહ સ્વતંત્ર, પણ
સ્વચ્છંદતા અને સ્વતંત્રતા વચ્ચે પાતળી ભેદરેખા છે. કેવી? સાવ પાતળી ભેદરેખા. કારણ કે આપણે બધાને શું થાય છે કે સ્વતંત્રતા એ જ સ્વચ્છંદતા, પણ નહીં. સ્વતંત્રતા એટલે શું? તો કે તમે મુક્ત રીતે કાંઈ પણ બોલી શકો, કાંઈ પણ કરી શકો, જેમાં કોઈ પણ પ્રકારનું બંધન નથી હોતું, એને તમે સ્વતંત્રતા કહી શકો, આઝાદી કહી શકો. પણ સ્વચ્છંદતા શું છે? તો કે સ્વતંત્રતાનો ગેરફાયદો ઉઠાવવો, એને સ્વચ્છંદતા કહેવાય છે. તમને જે વસ્તુની સ્વતંત્રતા મળી છે, સ્વતંત્રતા તો તમે ખોટો લાભ ઉઠાવો. તમને એમ કે તમે કાંઈ પણ બોલી શકવા માટે સ્વતંત્ર છો, પછી તમે એવું બોલો જે સમાજ માટે, ઘર માટે, તમારા માટે યોગ્ય નથી. તમે કાંઈ પણ કરવા માટે સ્વતંત્ર છો, પછી એ તમારી સ્વતંત્રતાનો તમે કોઈ પણ ખોટો ફાયદો ઉઠાવો, મન ભાવે એમ કરો, એને સ્વચ્છંદતા કહેવાય. આપણે એમ કહીએ કે આજની નારી સ્વતંત્ર છે, પણ એ સ્વતંત્ર નારી સ્વચ્છંદ બનતા વાર નથી લાગતી. નારીને બધી છૂટ મળે છે, પણ એ છૂટનો જ્યારે એ ગેરફાયદો ઉઠાવે, મન થાય ત્યારે આવે, મન થાય ત્યાં જાય, મન થાય એવું કરે, મન થાય એવું પહેરે, તો એને સ્વચ્છંદતા કહેવાય. તો અહીંયા સ્વચ્છંદતા એટલે પૂરી તરહ સ્વતંત્ર તો કહી શકાય, પણ સ્વતંત્રતાની લિમિટ તમે ક્રોસ કરો. કારણ કે સ્વતંત્રતા એક લિમિટેડ જ છે. એવું નથી કે ભાઈ તમને સ્વતંત્ર છો એટલે કાંઈ પણ કરો, પણ મન ફાવે એવું આચરણ તમે કરો છો, એને શું કહેવાશે? સ્વચ્છંદતા કહેવાશે. તો સરસ મજાનું આ કાવ્ય છે વીરો કા વસંત, જેમાં તાનાજી, માલસુરે, મહારાણા પ્રતાપ આ બધાની વાત આવે છે અને કવિઓની પણ સરસ મજાની વાતો આવે છે. તો સૌથી પહેલાં આપણે સુભદ્રા કુમારી ચૌહાણ વિશે જોઈ લઈએ કે સુભદ્રા કુમારી ચૌહાણ, જેનો જન્મ 1909 અને 1904 અને મૃત્યુ છે 1948 થયું હતું. सुभद्रा कुमारी चौहान का जन्म प्रयाग में ठाकुर रामनाथ के घर हुआ था. प्रयाग, અત્યારે જે પ્રયાગરાજ પાછું નામ કરી દેવામાં આવ્યું છે, ક્યું? इलाहाबाद ने. तो ત્યાં એનો જન્મ થયો હતો. कास्थबेट गर्ल्स कॉलेज में आपने शिक्षा प्राप्त की. आपका विवाह खंडवा निवासी लाला लक्ष्मण सिंह चौहान के साथ संपन्न हुआ. એણે કાસ્થબેટ ગર્લ્સ કોલેજમાં એને શિક્ષા પ્રાપ્ત કરી અને પછી એનો વિવાહ છે એ ખંડવા છે ત્યાં રહેલા લાલા લક્ષ્મણસિંહ ચૌહાણ સાથે એના લગ્ન થયા હતા. એટલે એનું નામ પછી લેખિકા તરીકે સુભદ્રા કુમારી ચૌહાણ જ રાખેલું છે. सुभद्रा कुमारी चौहान ने कांग्रेस के असहयोग आंदोलन में भाग लेने के लिए अपना अध्ययन छोड़ दिया और पति को भी देश सेवा में भाग लेने के लिए प्रेरित किया. जो सुभद्रा कुमारी चौहाने गांधीजीનું જે અસહયોગ આંદોલન હતું એમાં ભાગ લેવા માટે એણે એનું શિક્ષણ કાર્ય અધૂરું છોડી દીધું, પ્લસ પોતાના પતિને પણ એમાં ભાગ લેવા માટે એણે प्रेरित કર્યા. सन 1947 ईस्वी सन की 15 फरवरी को जबलपुर के समीप एक मोटर दुर्घटना में उनका देहांत हो गया. 1947 આમાં ઈસવીસન નિધન છે એ 48 આપ્યું, પણ 47 એનું મૃત્યુ ફેબ્રુઆરીમાં થયું હતું. કે 1947 દેશ આઝાદ થયો એ વખતની વાત છે કે 15 ફેબ્રુઆરી જબલપુર સમીપ, જબલપુર જે એમપીમાં આવેલું છે, ત્યાં મોટર દુર્ઘટનામાં છે એ સુભદ્રા કુમારીનું મૃત્યુ થઈ ગયું. सुभद्रा कुमारी चौहान न केवल स्वतंत्रता सेनानी रही वरन उन्होंने साहित्य सृजन भी विपुल मात्रा में की है. खाली स्वतंत्र सेनाમાં જ નથી જોડાણી, પણ સાહિત્યનું સર્જન પણ એકદમ વિપુલ માત્રામાં એણે કર્યું છે. હવે એની અમુક રચનાઓ છે એના નામ આપેલા છે. मुकुल व त्रिधारा इनके काव्य संग्रह है. बिखरे मोती, उन्मादिनी, सीधे साधे चित्र, कहानी संग्रह है. बिखरे मोती नामक पुस्तक पर उन्हें सक्सेरिया पुरस्कार प्रदान किया गया है. सुभद्रा कुमारी चौहान की भाषा शैली सरल और सुबोध है. प्रस्तुत कविता वीरों की सुरवीरता को प्रोत्साहित करती हुई उत्तम काव्य रचना है. ત્યારે એણે આ કાવ્ય શા માટે લખી? તો કે એ જે યોદ્ધાઓ દેશ માટે લડતા હતા ને એના માટે આ કાવ્યો લખી છે કે એને પ્રોત્સાહિત કરી શકે, મોટિવેટ કરી શકે, દેશ માટે કંઈક કરે એવું એને હિંમત મળે એ માટેની આ કાવ્ય રચના છે. पूर्व पश्चिम उत्तर दक्षिण चारों दिशाओं पुकार रही है. पर्वत, हल्दी घाटी, सिंहगढ़ भी तैनात हो गए हैं. तो वीरों का कैसा हो वसंत कहकर कवित्री ने सुरवीरों का उत्साह बढ़ाया है. કે વીરોનું વસંત કેવું હોવું જોઈએ આ કહીને દેશના જે યુવાનો છે, દેશના જે વીરો છે એનું પ્રોત્સાહન છે વધારવા માટે આ કાવ્ય કર્યું છે. અત્યારનો યુવાન જો આ કાવ્ય વાંચે, આ કાવ્યનો ભાવાર્થ સમજે તો પણ પોતાના દેશ પ્રત્યેની લાગણી અવશ્ય જાગશે. પોતાના દેશ પ્રત્યે જે જુસ્સો જાગવો જોઈએ અવશ્ય જાગે. તો સૌથી પહેલાં આપણે પહેલી પંક્તિ છે, જેટલી પંક્તિ 30 મિનિટમાં લેવાય એટલી લઈ લઈએ કે વીરો કા કૈસા હો પસંદ.
आ रही हिमाचल से पुकार, हे उद्धी गरजता बार बार, प्राची पश्चिम भू नभ अपार, पूछ रहे हैं દિગ દિગંત વીરો કા કેસા હો વસંત. સરસ મજાના શબ્દો છે, સરસ મજાની લાઈનો છે. પહેલી પંક્તિમાં પહેલી લીટી છે કે વીરો કા કેસા હો વસંત. કવિયત્રી કહેતી હૈ કે જો વીર પુરુષ है उनके जीवन का वसंत कैसा होता है. જેમ મેં પહેલા કીધું ને કે યુવાનો છે એના જીવનમાં વસંત ક્યારે આવે તો કે કોઈ એને ગમે, કોઈ સાથે પ્રેમના સંબંધો જોડાય, કોઈ સાથે લાગણી જોડાય ત્યારે એના જીવનમાં વસંત આવે. ઓલું કે ને કે બધું હાલવા માંડે ને હવા લહેરાવા માંડે ને બસ અંદરથી ખુશી છવાયેલી હોય, એના માટે વસંત છે. તો કવિયત્રી અહીંયા કહે છે કે વીર પુરુષનું વસંત કેવું હોય, વીર પુરુષના જીવનની વસંત શું છે. તો આ રહી હિમાચલ સે પુકાર. હિમાલય કે હિમાચલ આમ આપેલું છે. હિમાચલ એટલે હિમાલય, કે હિમાલય પર્વત ભી पुकार कर पूछ रहा है. हिमालय पर्वत भी जोर जोर से गा गा कर पूछ रहा है. हे उद्धी गरजता बार बार. उद्धी यानी સમુદ્ર. સમુદ્ર છે એનું કામ શું છે તો કે ઘૂઘવાટા કરવાનું. તો એ સમુદ્ર છે એ ઘૂઘવાટા કરીને ગરજી ગરજીને વારે વાર એક જ પ્રશ્ન પૂછે છે. પ્રાચી યાની પૂર્વ દિશા, પશ્ચિમ યાની પશ્ચિમ દિશા, પૂર્વ પશ્ચિમ ઉત્તર દિશા, ભૂ પૃથ્વી, નભ યાની આકાશ, દસેય દિશા આમાં આવી જાય છે કે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ ઈશાન અગ્નિ નૈઋત્ય વાયવ્ય ધરતી અને આકાશ, દસેય દિશાઓમાંથી એક જ અવાજ આવી રહ્યો છે. આ બધા પૂરી રીતે પૂછી રહ્યા છે. સબ પૂછ રહે હૈ દિગ દિગંત, કે દિગ દિશા અને દિશાઓના અંત, આ બધું એક જ સવાલ પૂછી રહ્યા છે કે વીરો કા કેસા હોતા હૈ વસંત. શું એના જીવનમાં પણ ફૂલો ખીલે છે? શું એના જીવનમાં પણ ભમરા મંડરાય છે? શું એના જીવનમાં પણ નવી નવી લીલી કુંપણો ફૂટે છે? શું એના જીવનમાં પણ આવું બધું હોય છે વસંત જેવું? તો કોણ પૂછે છે આવું? તો કે હિમાલય છે એ એકદમ જોર જોરથી પુકારીને પૂછે છે. સમુદ્ર પણ ગરજી ગરજીને પૂછે છે. ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ ધરતી આકાશ દિશા અને દિશાઓના છેડા આ બધું જોર જોરથી એક જ સવાલ પૂછી રહ્યા છે કે વીરોની વસંત કેવી હોય છે, વીરોના જીવનનું વસંત કેવું હોય છે, કે વીરો કા વસંત कैसा होता है. आ रही हिमालय से पुकार, यानी हिमालय भी जोर जोर से पुकार कर पूछ रहा है. समुद्र भी गरज गरज कर एक ही सवाल पूछ रहा है. पूर्व पश्चिम उत्तर दक्षिण धरती आकाश यह सब भी दिशा और दिशाओं के छोर यह सब भी एक ही सवाल पूछ रहे हैं कि वीरों का वसंत कैसा होता है. આ બધાએ આવું પૂછ્યું કે વીરોનો વસંત કેવો હોય છે. આપણે બીજાને તો ખબર છે કે ભાઈ યુવાનોનું વસંત કેવું હોય, વેલેન્ટાઇન ડે શું છે, વસંત પંચમી શું છે, પણ આ બધા જે પ્રકૃતિ છે, જે સાક્ષી છે ને, હિમાલયમાં ગોળીબારી થતી બધા મરતા હોય. હમણાં જ જુઓ નક્સલવાદીઓએ એટેક કર્યો ને કંઈક 22 જેટલા જવાન આપણા બિચારા શહીદ થઈ ગયા છે. 2-4 દિવસની જ આ વાત છે. તો એ બધા પૂછે છે ગરજી ગરજીને કે વીરોના જીવનનું વસંત કેવું હોય છે. આપણને એમ થાય કે કાશ્મીર એક સ્વર્ગ છે, ત્યાં ફરવા જવાય ને ફોટા પાડવા જવાય ને આહા મજા લેવા જવાય. તો એ જ જગ્યાએ વીરો જે તૈનાત છે બોર્ડર ઉપર, એને શું કાશ્મીર સ્વર્ગ જેવું નહીં લાગતું હોય? એના માટે તો સ્વર્ગ ને નર્ક બધું એક જ છે, કારણ કે ક્યારે કઈ ગોળીમાં એનું નામ લખ્યું છે એને કંઈ ખબર હોતી નથી. તો સાક્ષી છે એ હિમાલય, સાક્ષી છે એ દરિયો, સાક્ષી છે એ બધી દિશાઓ, સાક્ષી છે એ પૃથ્વી, સાક્ષી છે એ નભ. આ બધા એક જ સવાલ કરે છે કે વીરોના જીવનની વસંત કેવી હોય છે. તો બીજી પંક્તિમાં શું કહે છે તો કે ફૂલી સરસો ને દિયા રંગ, મધુ લેકર આ પહોંચા અનંગ, વધુ વસુધા પુલકિત અંગ અંગ, હે વીર વેશ में किंतु कंत, वीरों का कैसा हो वसंत. કે ફૂલી સરસો, સરસો એટલે રાય, જે સરસોના ખેતર હોય એમાં પીળા કલરના ફૂલો છે એ ખીલાવો એટલે આખું ખેતર એકદમ પીળો રંગ ધારણ, જાણે કે પીળી ચૂંદડી ઓઢી લીધી છે એ રીતે આખી સરસો ખીલી હોય એટલે ખેતર એવું લાગે છે. કે सरसों खिल चुकी है जिन्होंने पीला रंग हमें दिया है. मधु लेकर, यानी यहाँ शराब नहीं પણ અહીંયા મદિરા લઈને આવી ગયો છે અનંગ. અનંગ એટલે કામદેવ, જે કામ વાસનાનો દેવતા કહેવાય છે, એ કામદેવ છે, મદિરા લઈને આવી ગયો છે. મતલબ મનુષ્યની અંદર આ બધા વિકારો હોય છે, કામ ક્રોધ લોભ ને મોહ, આ ચારે ચાર હોય જ છે. તો
અહીંયા કામદેવની વાત થઈ છે કે કામદેવ મદિરા લઈને આવી ગયો છે. વધુ વસુધા પુલકિત અંગ અંગ. વસંત ખીલે છે ત્યારે પૃથ્વી છે એ નવી દુલ્હનની જેમ સજી ઉઠે છે, એકદમ નવી દુલ્હનની જેમ ખીલી ઉઠે છે. હે વીર વેશ કિંતુ કંત. કંત એટલે એ જે નાયક છે, એ જે વીર પુરુષ છે, એ અત્યારે વીર વેશ ધારણ કરીને બેઠો છે. એને આ કોઈમાં રસ નથી. સરસો ખીલે, ઓલો શાહરુખ ખાન વગાડે ને ઓલી દોડી દોડી આવે સિમરન કે તુજે દેખા તો એ જાના સનમ. વીરના જીવનમાં એવું કાંઈ હોતું નથી. જેમ મેં પહેલાં કીધું કે સરસોનું ખેતર ખીલું હોય એમાં એને રસ નથી. કામદેવ મદિરા લઈને આવે તો એને મદિરા પાનમાં નશામાં રસ નથી. વીર તો અત્યારે ભલે ધરતી ગમે એવી ખીલી ચૂકી છે, એકદમ દુલ્હન જેવું રૂપ ધારણ કરી લીધું છે, પણ જે યોદ્ધા છે, જે સોલ્જર છે, એને એમાં કોઈ રસ નથી. એ તો વીર વેશ ધારણ કરીને બખ્તર ને બધું ભાલા ને બંદૂક ને આ તે બધું લઈને એકદમ તૈનાત થઈ ગયો છે. એ તો વીર વેશમાં ધારણ કરી લીધું છે અને કહે છે કે વીરોનું કેવું હોય વસંત, કે અમારું વસંત તો આવું છે. અમે કંઈ એવા દુલ્હન જેવા કપડાં હોય તો અમને કંઈ ફરક પડતો નથી. આપણે આજે યોદ્ધાઓનું જોઈએ છીએ કે ભાઈ ભગતસિંહ હોય, ચંદ્રશેખર આઝાદ હોય, રાણી લક્ષ્મીબાઈ હોય, કે કોઈ પણ એ સમયના જે સ્વતંત્રતા સેનાનીઓ છે. કેસરી પિક્ચરમાં પણ આપણે જોઈએ છીએ કે એને એની માતા યાદ આવે છે, પ્રેમિકા યાદ આવે છે, છોકરા યાદ આવે છે, એની પત્ની યાદ આવે છે. આ બધું છે. બોર્ડર પિક્ચર છે, એલઓસી કારગિલના છે. આ બધા જે આર્મીને લગતા જે ફિલ્મો છે, જોવો એટલે ખબર પડે કે એમાં એક સાઈડ સોફ્ટ એકદમ પ્રેમનું પ્રતીક ને એ બધું એવી ભાવનાઓ, એવી લાગણી દર્શાવી છે. બીજી બાજુ આખા દેશની રક્ષા કરવા માટેની જે એકદમ જુસ્સો હોવો જોઈએ, દેશ પ્રત્યે જે લાગણી હોવી જોઈએ, એ દેખાડી છે કે ભાઈ ધરતી મારી માં છે, ધરતી મારી જે કાંઈ છે એ આ મારી ધરતી છે, મારો દેશ છે. તો દેશ માટે કુરબાન થવા માટે એ વીર વેશ ધારણ કરીને આજે વીર આવી ગયો છે. એના જીવનમાં દેશની રક્ષા કરવી, દેશ માટે પોતાનું જીવ કુરબાન કરી દેવું, ઓલું કહેવાય ને કે ભાઈ મીઠી તારો રંગ ક્યારેય ફીકો ન પડે એ માટે હું મારા ખૂનથી તને લાલ કરીને રાખવા માગીશ. તો એ વીરના જીવનની વસંત છે એ હોય છે. તો આ બે પંક્તિ છે, પણ આના પછીના લેક્ચરમાં જ્યારે આવશું ત્યારે ફરીથી પહેલી અને બીજી પંક્તિ અને આગળની પંક્તિ છે એનો ભાવાર્થ પણ આપણે સમજશું. પીડીએફમાં તમને આનો ભાવાર્થ છે એ વોટ્સએપ ગ્રુપમાં મળી જશે, લખી લેજો. શબ્દાર્થ બોર્ડ ઉપર લખાવ્યા છે એ લખી લેજો અને પછી આ કાવ્ય છે એ વ્યવસ્થિત સમજવાનું છે. મળીએ આના પછીના લેક્ચરમાં. થેન્ક યુ.